આજ તો લાય ને મારા ભાઈ ની ખબર કાઢી આવું હમણાંથી આયા રહે આ બાજુ આવતા નહીં આજ તો વળી બાહુ નીકળ્યો હો આ બાજુથી મોટો મારતો લાય તમને ભાઈ ને ખબર કાઢતો જાઉં હવે આ ભાઈ ને કેમ ઊંઘેલા હાથ તો દીવા દીવા તો નહીં પડ્યા ને ભાઈ ઓ ના ભાઈ કેમ ઊંઘ્યા તો બીમાર નહીં. શું તકલીફ થાય પેટમાં ને દુખાય, તાવને આવે, ભાગ આવે. તમે દવાખાને બતાવવા જતા ના દવાખાને તો નહીં ગયું. તો પણ લઈ જાઉં દવાખાને હું જવું હોય જવું તો એટલે હોય. તકલીફ શું થાય તમને પેટમાં ને દુખાય, તાવને આવે, પણ પૈસાની સગવડ નહીં. પૈસાની સગવડ નહીં તો પૈસાની તો હું કરી દઉં સેટિંગ તને તાર તો કરતા તો ઊંઘીને તો થોડું નડશે તમને કહો પાણી 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 મૂકી નહીં તમે જોડે પણ તમે આ બીમાર હોય એટલે આટલો બધા આઘા આવે ને પડી જાવ તો ચિંતા ના કરશો હું લઈ દઉં તમને સારા દવાખાને હો પાણી પીએ શાંતિ તમે ઘડીક આરામ કરો હું પૈસાનું સેટિંગ કરીને આવું પછી તમને દવાખાને લઈ જઉં આ તો ભાઈ મને ઉઠાડજો તા. હું પછી તમને જગાડું બરોબર તમે હાલ ઊંઘો હા હાલ જ પૈસાનું સેટિંગ કરીને આવતો ભાઈ મારા ભાઈબંધો બહુ બધા પૈસા વાળા થઈ તો વાંધો નહીં આવે તમારે હેમતાજીની મુલાકાત કરવા જવું પડશે આજ તો પૈસામાં તો વાંધો નહીં આવે ને તો હેમતાજી તો ખમતી પાર્ટી છે ભાઈ અહીંયા જોડે જવા દે ભેગા મનાજ ચાંદની મજૂરી કરતો હતો મારું કોમ હતું આજ ભગવાન માતાજીના મહેરબાની સાકાર થઈ ગયું એ મકવાનનું બહનું આપવાનું તો અપાઈ ગયું એટલે મારો શાંતિ હવે જ્યારે બાકીની રકમ ભરવાની ત્યાંની વાત ત્યારે ત્યાં સુધી આજ થોડું મોડું થઈ ગયું પણ ઓફિસે જાઉં અને ઓફિસે જઈને જોઉં માણસો શું કામકાજ કરે છે આગળની વાત આગળ આજે તો હવે હિમતાજીની ઓફિસે જતા હું આમ તો કહેતા હોય કે ભાઈબંધ તારા જરૂર પડે તો મને કહે દે હા હિમતાજી કાકાજી તમામ જોડા લાવતો હતો હું શું હતું કાકાજી થોડુંક કામ હતું મારે શું કામ હતું બોલો થોડુંક કામ હતું નેતા આવે તો કહું તમને આ તો થોડા આગળ આવ સાઈડમાં વાત કરી હા તો આવો ને બહાર જતા હું જોઈએ ઓ કપાજી થોડું કોમ હતું મકવાનનો પૈસા થોડા બોના બોનું આપવાનું હતું થોડું કોમ હતું બોલો થોડા પૈસા જોતા હતા મારે એટલે ચેલા જોવે કાપાજી થોડા મને બહુ નહીં જોતા થોડા કરતું બસ કોણ થોડા એટલા 100 રૂપિયા ચાલશે કાપાજી ના એટલા નહીં તો મારો ભાઈ બીમાર હોય ને આમ 50,000 જેવું સેટિંગ થાય તો કરી આલો સારું 50,000 જોવે ને કાપાજી 50,000 તો બહુ કાઠું કામ કાપાજી નહીં થાય સેટિંગ મને એમ કે 500 રૂપિયા જોતા હોય તો મારા જોડે પડે તો આલુ 500 રૂપિયા ના મેં કીધું તમે તો આ ગાડી ને બાડી બધું લઈને ફરતા હોય ને એવું મારો પણ તોય 50,000 તો કાપાજી ના પડે હોય ને સેટિંગ કરી આલો તો સારું છે મારો ભાઈ બહુ બીમાર થઈ યાર હમણાં થોડું મકવાનના પૈસા થોડા ભરવાના હતા કાપાજી અને હાલ પૈસા ભરીને જ આવ્યો હું એટલે તો બહુ બીમાર થઈ યાર હારું હવે તો શું કરીશ કહો હું તો હવે તમારે તો બહુ ઓળખાણ હોય ને તમે તો કહેતા હતા ને મને આગળ કે મારા ઓળખાણ બહુ હોય તો તમે નહીં કરી આલો સેટિંગ મારા બુદ્ધિ નહીં થાય કાપાજી એટલું નહીં થાય સેટિંગ તમારે 500 રૂપિયા જોતા હોય તો એટલા તો મારા એટલા 500 તો શું કરવાનું 500 તો એટલા જ પડ્યા કાપાજી વધારે તો થવા નહીં મારા બુદ્ધિ મારો ભાઈ બહુ નાનો બહુ બીમાર છે યાર આ તો હું આજ ઘેર જતો તે બહુ બીમાર લાગે મેં કીધું એ કે મને પેટમાં બહુ તકલીફ થાય બરોબર તો મેં કીધું મારા ભાઈબંધો બધા બહુ હોય મેં કીધું હું તને સેટિંગ કરીને દવાખાને લઈ જાઉં પણ તમારે કાપાજી 500 જોતા હોય તો હાલું પણ બાકી બધા તો મારા બુદ્ધિ થાય એટલા તો નહીં ના સેટિંગ થાય ને 50 જેવું કરી આલો પૂરો પછી તો પણ કાપાજી નહીં થાય હોય તો તમે તો તમારો તો સંબંધ બહુ મોટા છે ને કાપાજી મારો નોકરીનો પગાર આવશે ને હું પેલા તમને આલે તમને ના તો મને ખબર કે તમે વ્યવહાર તો તમારો બરોબર છે પણ તો કાપાજી મારા જોડે એટલું થયું નહીં તો તમે તો બીજું સેટિંગ કરી દો કરી આલે આવો તો સારું તું એમ પણ કાપાજી નહીં થયું મારે પેલા મકવાના પૈસા ભરવાના હા હું બોનું આપીને આવ્યો
હજુ મારે 100-12 મહિનામાં પૂરી રકમ ભરવાની તો મારે બધું બરોબર. થાય એવું નહીં. હાર તો નહીં સેટિંગ થાય એમ ને નહીં થાય કાપાજી. હા બરોબર વાંધો નહીં. મારા જોડે પૈસા લેવાયા હતા 50,000 રૂપિયા. કદાચ 200-500 હોય તો આપણે સમજ્યા, પણ 50,000 રૂપિયા તો હવે ચોય લાવવાના. એક તો મારે પેલું મકવાન રાખ્યું એના પૈસા ભરવાના, અને ગાભાજી નાના 50,000 જુઓ. અમે ગાભાજી બહુ મોટું મોટું કહેતા હોય મારા જોડે આ માણસ તો ગાભાજીની રીતે કરી લે. આપણું કરો. અત્યારે રમણ કોઈ રૂપિયા આવવા તૈયાર હોતું નહીં, એટલે હવે બહુ કરો અત્યારે. આપણે કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નહીં. ના ના ભૂલજી એવું ના હોય યાર. ના હોય તો આપડે કાઠિયાવાડ બાજુ ફરવાનું રાખો, રાજસ્થાન બાજુ આપડે. એટલે હું વાત કરો યાર, તમારી ઉંમર તો જોવો આમાં. આટલી ઉંમરે જ ફરાય ને તાર. ડોહા થઈ જાય ને તારે તો ભગવાન માતાજી નું નામ લો, આમાં ધક્કા મૂકી મેં ચો ફરવા બરવા જઈશું, બધી જગ્યાએ ના જવાય. અલ્યા જવાય યાર, કશું ના આવું થાય. હું કહું હા આપડે પેલી ભેંસ રાખી, તમને ખબર ને 2 ભેંસો. હોય તો મને ખબર હે. મારા જોડે 80,000 જેવું પેમેન્ટ પડ્યું ને તે આપણે ભેંસ 2 લઈ લઈએ. હું કેવું? હા તો એક એમ ના કરશો, હા એક બે લઈ લો, ફોરી ગાડી લઈ લ્યો. ગાડી વેડાવાનું થાય ને પેલું કેવું ખબર, દૂધ આપે ને તો બધું હેડી જાય, પગાર આ ને બધું હેડી જાય કે. એ વાત સાચી તમારી હો. એટલે ગાભાજી વડે, હા ગાભાજી આવો આવો આવો, બેહો બેહો. બે થોડોક કામે આવ્યો તો તમારા જોડે ભાઈ, બોલો બોલો. આશા લઈને આવ્યો છું. આશા પૂરી કરી નાખી યાર. થોડાક પૈસા જોતા હતા. કોને ખાવાના પોપોન પૈસા લેવા આવ્યો. પૈસા વગર તો અમે આવ્યો નહીં કાપો. મારો ભાઈ નાનો થોડોક બીમાર બહુ હે, હા ચિંતાજી જોડે જોતો હા પણ એને તો કોઈ કીધું નહીં. પછી પૈસાનું પેલા કહેતા હતા ને પછી ફરી ગયા પૂરો. તે હવે તમારે 2 જોડે આશા રાખીને આવ્યો હું. પૈસા તો બહુ છે, ગણવાનો ટાઈમ નહીં અમારા ભાઈ. પૈસા તો આપણને ઈચ્છા ઘણી થાય પણ આપી નહીં એકાતું. ગમે તેવું કાંઠા થઈને થોડાક 50,000 આલો, વધારે નહીં લેવાના. પૈસા તો પડ્યા કહું છું કે આપણને જીવ તો ઘણું થાય તમને, પણ હું આપી નહીં એકતો. ચમ આપી નહીં કેતા હતા તમે? મન પાછું પડી મન જાય. પાછું પડી જાય કે તમે હું જો તમને નોકરી દઉં હું છું. આપડો મારી વાત આપડો, તમે ભાઈ હા, બોલજો. હા. પૈસા હાલ હું તમને આપું બરાબર, પણ ભાઈ કાલ તમે મને પાહા ના આપી શકો તો પગાર આવશે ને એવો પેલા પૈસા તમને હું હાલ દઈ વળ્યા. 7,000 માં હું પૂરું થાય ને તમે મને 50-60,000 હું તમને કદાચ આપું તો તમે મને છે ને પાહા આપો. પાછા હાલ દે. મારો નાનો ભાઈ બહુ બીમાર થઈ ગયા. પણ તમારી વાત સાચી. પૈસા હાલતા ને આ નોકરી કરીને ચણા વળાવશે આપડા પાઈન. જો ઢુમકર આ તો મરી જાય તો એ ના આપું. આ તો ના, જો ના. આના દિલાસો આપીને દિલ ના તો નાખું ને તો મારું નામ ધૂળજી નહીં. હાલો હો ને. ઓ બેવા તો ખરા, હાલું ઉતાવળ તમાર. હું કહું હા, હું જીવો દે પેટમાં દુખાય એમ કેતા હતા પોતે. લેબુ પડી દો આ યાર, લેબુ મટી જાય. બધો મટી જાય. લેબુ થી નહીં માટે ઉલટીઓ ને બુલટીઓ જેવું કરો હું થઈને આવી કરું. હું કહું હા, આપડા લાઈન છે સરકારી માં ધકેલી દો, કીધું પડીએ 5-6 દાડા ખોટો ખર્ચો કરાયો વગર. પૈસા વગર તો નાલ બેહવા દે કન. સિવિલ માં તો જવા દે યાર. હું કહું હા, તમે નોકરી કરો શેઠના એ માગો એ કર. હવે તમે બોલો આટલા બધા પાલતી ભાઈબંધો છો, મારે શેઠ માં ક્યાં જવાનું આવે કો? આજે હું કહું હા. તમને પૈસા આપું હા. પણ તમારે પેલી 2 વીઘા રીને મારા નોમે કરી દો. હવે બોલો 50,000 માં આખી 2 વીઘા નામે કરવા પડે તમારે તમારે. આવશે એટલે હું તમારા નોમે કરી દઉં. તમારા જોડે તો પૈસા બે કેટલા બધા પૈસા છે તમારા જોડે તો. એમ પૈસા અમે મહેનત થી લાવીએ, અમારે તો ઉપર ઝાડ hatte કોઈ ગંજરી રોડ લઈએ. લાવી આમ તો બંડલે લઈને ફરતા હોય બોલો. બંડલ તો હોવા જ નહીં યાર. અમે એમ તો પચાસ- પકડો, પચાસ પકડો. લાવી. એમ તો તમે હેમતાજી જોડે ગયા હતા, હા. હેમતાજી ગાડી બાડી લઈને ફરે, તમને આપ્યા? હેમતાજી કોણ નહીં આપે તમને? 5-6 હજાર માં નોકરી કરવા તો કોણ આપે તમને? 5-6,000 નહીં, હવે તો પગાર વધ્યો. પૈસા રે ને આ આખી દુનિયા પૈસા બહાર જ ગોડી હ. કરોડ રૂપિયા હોય ને તો 5 રૂપિયા ગીજા મહિના ને એક નિયમ રાખો. તો તમે નહીં હાલો. અમાર જોડે કહું છું આપવાની ઈચ્છા ઘણી થાય પણ નહીં આપીએ કાતું. અમારે ભેંસો લાવવાની 2. હાલે હોય તો સારું હતું. તમને આપીને અમે ભૂસે મળીએ એવું થાય છે. હારતા લ્યો તો હું થઉં તારો બીજો વ્યવસ્થા કરું છું. કશું વાંધો નહીં, બીજા વ્યવસ્થા કરો છો. અમારા જોડે થાય બી નહીં, અમે તમને કરી ગਏ. બહુ મોટી આશા લઈને આવ્યો કે મારો ભાઈબંધ તો બધા પાલતી હે બંડલ લઈને ફરતા હોય છે, એવું હાલ છે. અને અમને આશા ઘણી હતી કે અમે મદદ કરીએ પણ કરી નહીં એકતા. આવું કરીએ એમ તો જીએ કે મેં પલોટ રાખો હો ને વીઘો રાખો હો ને પણ કશું હાલ્યું નહીં. અમારે એવું જ છે. અમારે 2 ભેંસો તમારી એ વાતો તો બહુ મોટી થતી હોય કે બંડલ લઈને ફરતા હોય તો એવી થાય ને પણ તમે તો આવ ગરીબ હો. અમે ગરીબ, અમે તમને આપી નું કરીએ, તમે અમે તો પાવા આપવા નહીં ભાઈ. અમે તો રોજ હવે ધક્કા જો, કરાવો. હવે મારે એક ભાઈબંધ ગરીબ રહ્યો છે, હવે એના જોડે આશરો લઈને જઉં છું. તમે એના તો જોડે ભાઈ- કોઈ ભૂંચી ખાવા ના હોય. તમે તો હવે પાલટી છે, હવે કશું કામમાં આવવાના નહીં લાગતા. કહું છું કે 2 વીઘા કર દો, હાલ હા પૈસા તો પૂરા. બરાબર, હું જઉં હવે મારા ગરીબ ભાઈબંધ બહે તારા. હા વધો નહીં જોયે હવે. તો આ
એને ખાવાના પોપન આપણા પાસે પૈસા લેવા આવ્યો એ શું કરશે એ ગરીબ? કશું 10 રૂપિયા કરી આપશે નહીં, વાના ના અપાય કશું. કોઈ ના હાલે, કોઈ હાલતું છે સાચી વાત હે. આપણે જીએ હો, બે બેસો લેવા. કશું આવા પૈસા વાળા ભાઈ સાચી વાત ને દાદાજી તમારી. આ વખત આ કેવું થઈ ગયું જો કે આ કળિયુગમાં તો મજૂરી ના કરીએ ને તો મોત છે. એ તો સર તાણ વેસ્ટ તો કરવી પડે ભાઈ, આપડા છીએ ભાઈ. અત્યારે તો કળિયુગ થઈ ગયો પણ કહેવા જઈએ ને કળિયુગ તો સ શું કરીએ પણ તો અને કેવું બેઠું દાદાજી આ કોણ બેઠું આટલા અંધારામાં? આ કાબાજી જેવા નહીં લાગે પેલા કાપાજી જ લાગે, ધોળી પાઘડી પહેરી. બેઠા હોય રે. કાપાજી, ઓ કાપાજી, હા તમે આટલા બેહી રહ્યા આટલા અંધારાના તમે? અને તમે ઢીલા થઈને બેઠા હો. મારો નાનો ભાઈ બહુ બીમાર હો અને પૈસા માટે ફરી ફરીને સાચો પણ કોઈ પૈસાનું સેટિંગ થયું નહીં. પૈસા વાળા હતા 4-5 ભાઈબંધો બધા લોડ લઈને આવ્યા, કોઈ પૈસાનું સેટિંગ થયું નહીં ને વાત જોઈને બેઠો છે. અરે ભલા મોણા અમે નતા તમારો ભાઈ મોટો થયો અને તમે અમને વાતે નહીં કરી? મેં આપણે કીધું પૈસા વાળા ભાઈબંધ છે તો એ જોડે જવું પણ અમે બેન હતા તમે દેખો આપણે ભેગા રાત દાડો ભેગા રહેતા હતા. તમને ખબર તો કે મેં કીધું પૈસા વાળા પાસે જવું તરત સેટિંગ થઈ જાય એમ. ના થઈ ગયું સેટિંગ? બધે ફરીને આવ્યો. આમાં 2 વીઘા જમીન હતી ને એની એ વાત કરતા હતા. એ તો કે 2 વીઘા જમીન છે અમે આલો વાળી તો અમે તમને પૈસાનું સેટિંગ કરી આલીએ. એવા મૂર્ખા ભાઈબંધો રખાય. શું કરો તરકો? પાછો ભાઈ મારે તો વાત લઈને બેઠો છે. હું 4 નો નીકળ્યો ઘેરથી ઉલટીઓ ને ઊંડે થતું હતું. મેં કીધું બેસ હું આવું છું હાલત. અમે બહુ વાત જોરાબી નહીં. હા તમે પોકો, તમારા ભાઈ લઈને દવાખાને જો. હા અમારા પૈસા હાલ તો અમારા જોડે તો નહીં, બરોબર. પણ અમે ઘેરથી પૈસા લઈને તરત તમારે તો પહાડ ને પહાડ દવાખાને આવીએ. તમ તાર હાલ પોકો, તમે દવાખાને પોકો. લઈને દઉં દવાખાને. હા તે તમે પોકોડો. તમે નીકળો, કોઈ ચિંતા કરવાની નહીં. અમે છીએ, તમે ત્યાં નીકળો. ગમે એટલો તમ તાર ખર્ચો થાય ને અમે પોકી વળશું. હા રોશો નહીં, પૂછ્યો નહીં. બરાબર. અમે છીએ, તમે તાર તમારા ભાઈને લઈને નીકળો. જો સારું હું જવું. આ તો ખરાબ સમય આવ્યો તાર મને જાણવા મળ્યું. પૈસા વાળાએ તો કોઈ મદદ ના કરી.